નસવાડી ગ્રામ્ય પંચાયત ખાતે કોમ્પ્યુટર અને ટીસી લાંબા સમયથી ખોરવાયેલા લોક કાર્યો ઠપ. નસવાડી ગ્રામ્ય પંચાયત કચેરીમાં કોમ્પ્યુટર તેમજ ટીસી ટેકનિકલ ટેલિકોમ્યુનિકેશન સાધનો લાંબા સમયથી બગડેલી હાલતમાં હોવાના કારણે ગ્રામ્ય પંચાયતોની દૈનિક કામગીરીની અસરગ્રસ્ત બની છે. પરિણામે ગ્રામ જનતાને વિવિધ સરકારી કામો માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામ્ય પંચાયત મારફતે થતી વિવિધ સરકારી યોજનાઓની પ્રક્રિયા, આવક, જાતિના દાખલા, રેકોર્ડ એન્ટ્રી, ઓનલાઈન સેવાઓ સહિતની મહત્ત્વના કામો લાંબા સમયથી અટકી પડ્યા છે, જેના કારણે વિદ્યાર્થીઓ, ખેડૂતો, વડીલો તથા મહિલાઓ સહિતના નાગરિકોને વારંવાર કચેરીના ચક્કર લગાવવા પડે છે. સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ આ અંગે અનેક વખત સંબંધિત તંત્રને ફરિયાદો અને રજૂઆતો કરવામાં આવી છે, છતાં હજુ સુધી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. પરિણામે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ગ્રામજનોની માંગ છે કે જવાબદાર તંત્ર તાત્કાલિક ધોરણે કોમ્પ્યુટર અને ટીસીની મરામત કરાવી પંચાયત કચેરીની કામગીરી પુનઃ શરૂ કરે, જેથી લાંબા સમયથી અટકેલા લોક કાર્યો ફરી શરૂ થઈ શકે અને ગ્રામ જનતાને રાહત મળે. કોમ્પ્યુટર કેટલા સમયથી નહીં? 6 મહિનાથી. 6 મહિનાથી. તો અત્યારે હાલમાં તમે શું કરો છો? બીજાના કોમ્પ્યુટર પર કામગીરી કરીએ છીએ. એવું છે. તો તમારી શું માંગ છે? નવું કોમ્પ્યુટર જોઈએ છે મને. શું નામ? આરિફ કુરેશી.